એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કઈ ખબર નહીં, એ તમે અમને શીખવણ આપશો? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતા દ્વારા પોતાના જ પાર્ટીના કેટલાક નેતાઓ પર આક્રોશ ઠાલવતા જોવા મળ્યા છે। મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે, જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કડી પાલિકાના કાર્યક્રમમાં બળાપો ઠાલવતા જોવા મળ્યા હતા। તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે મેં ચૂંટણીમાં કહ્યું કે ભરતને મદદ કરો, જોકે મને કહેવાયું કે ભરત ના ચાલે, તમે આજકાલના આવેલાને કડીને જાણતા થયેલા છો અને તમે આજકાલના આવેલા શું અમને શીખવાડશો? તેઓએ જણાવ્યું હતું કે મારે કાંઈ લેવાનું નથી કે ચૂંટણી પણ લડવાની નથી। જોકે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની સેન સમીએ જ મહેસાણા લોકસભા બેઠક પર દાવો કરીને પછી મારે ચૂંટણી નથી લડવી તેવી જાહેરાત કરનાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમનો ગુસ્સો કે આક્રોશ જાહેરમાં વ્યક્ત કરતા અચકાતા નથી। જોકે ભાજપ હવે મહેસાણાના ઉમેદવાર જાહેર કરી શકે છે તે સમયે જ નીતિન પટેલ કડીમાં આયોજિત કાર્યક્રમમાં બળાપો કાઢતા કહ્યું કે આજકાલના આવેલા અમને શીખવાડે છે। તેઓએ ભાજપમાં હાલ જ ભરતી ઝુંબેશ ચાલે છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીમાંથી આવો આવો કહીને સૌને કમલમમાં ખેસ પહેરાવીને રાષ્ટ્રભક્ત જાહેર કરી દેવાય છે। તેની સામે પણ આક્રોશ દર્શાવ્યો હતો અને કહ્યું કે અમે તો માર ખાઈને મરી ગયા એટલે કે સંઘર્ષ કર્યો હતો। આમ ભાજપમાં જે ગણગણાટ ચાલે છે તેને પણ આડકતરી રીતે તેઓએ સંકેત કર્યો હતો। જોકે મહેસાણાના કડી ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજકીય દિવાદાસ્પદ નિવેદન આપ્યા છે, જેને કારણે રાજકારણ ગરમાઈ શકે છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં કહ્યું કે અમે તો જૂના છીએ, ઘરનો શીરો બહાર ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી પણ માવા જેવી લાગે। નીતિન પટેલે આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે મેં ચૂંટણી સમયે કહ્યું કે ભરતને કંઈક મદદ કરો તો મને કહેવાયું કે ભરત ના ચાલે। તો બોલો ભરત કેમ ના ચાલે? તમે આજકાલના આવેલા અને આજકાલના કડીમાં આવતા જતા થયા, કડી શું છે તમને ખબર નથી અને તમે અમને શિખામણ આપશો? આમ નીતિનભાઈ પટેલ એક જાહેર કાર્યક્રમમાં રોષ ઠાલવતા જોવા મળ્યા છે। જોકે તેઓ શું કહી રહ્યા છે તો તમે અહીંયા વિડીયોમાં પણ જોઈ શકો છો। ના વખતે ચૂંટણી મેં કીધું ભરતના કંઈક મદદ કરો, કે ભરત ના ચાલે લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય। કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું। નાગરિક બેંક આપણી આવજો તો કમળ નહીં લાગે, પણ એવા લોકોની સામે મને પ્રજા મારી જોડે છે, મને મારા હવે કઈ લેવાનું નથી, સમજી લો તમે। હવે મારે કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાનું નથી, મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।